છે અને ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાન ને ભારત વચ્ચે યુદ્ધ નહીં થાય ને યુદ્ધ વિરામ કરાવવામાં આટલો બધો રસ હતો. પૈસા જ્યાં દેખાય ત્યાં જશે. નમસ્તે, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે અમારા પત્રકાર મિત્ર જે વારંવાર આપની સાથે જોડાય છે, બહુ જ જાણીતા વરિષ્ઠ પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટે એક ગઈકાલે રાત્રે મને ફોન કરીને એક એવી સ્ફોટક માહિતી આપી કે કદાચ મને લાગે છે કોઈ મીડિયામાં હજુ આવી પણ નથી અને હું ચોંકી ગયો કે ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક હિતો પાકિસ્તાન સાથે સંકળાયેલા છે અને એને કારણે ડોનાલ્ડ ટ્રમ્પની માથે માછલા પણ ખૂબ ધોવાયા છે અને ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાન ને ભારત વચ્ચે યુદ્ધ નહીં થાય ને યુદ્ધ વિરામ કરાવવામાં આટલો બધો રસ હતો. અને આ જે માહિતી છે એ શું છે એ આપ માટે હિમાંશુભાઈ આજે આપણી સાથે જોડાયા છે. હિમાંશુભાઈ, તમારું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. દર્શક હિમાંશુભાઈ, તમે જે આપણે રાત્રે ફોનથી વાત કરી એ આજે દર્શક મિત્રોને તમે કહો એલિબોરેટલી થોડુંક કરી દે. આપણી પાસે હજુ 15-20 મિનિટ દર્શકોને સીધી સાદી વાત કરીએ. જો ભારતની અંદર ક્રિપ્ટો ઇલીગલ છે, ક્રિપ્ટોનું જે પણ ચાલે છે તે ગવર્મેન્ટ રેગ્યુલેટ કરીને ચલાવે છે. ક્રિપ્ટો કરન્સી ઇઝ એન ઇલીગલ. ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા ટર્મમાં બી જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે પણ હી ઇઝ કન્સિડર્ડ ટુ બી અ બિઝનેસમેન, વ્હીલર ડીલર. એટલે એ પોતાના દેશ માટે, પોતાના વ્યક્તિગત કુટુંબ માટે પણ પૈસા બનાવવા અને પૈસા જ્યાં દેખાય ત્યાં જશે. હું પાકિસ્તાનના આખા રેકેટની વાત કરું એ પહેલા કેટલીક હકીકતની માહિતી આપી દઉં. હજુ પહેલગામ થયું તો 22મી એપ્રિલે અને ભારતે એનો જવાબ આપ્યો 7મી મેએ. એ બેની બરાબર વચ્ચોવચ્ચ એટલે 29-30 તારીખે ડોનાલ્ડ ટ્રમ્પનો દીકરો અને તેના પ્રધાનમંડળના બીજા એક પ્રધાનનો દીકરો એક કંપની ચલાવે છે ક્રિપ્ટોની, જેમાં 60% રોકાણ ટ્રમ્પ ફેમિલીનું છે. એ લોકો પાકિસ્તાનની ગવર્મેન્ટ સાથે, અને પાકિસ્તાન જાય છે, ફરીને આવે છે, પાકિસ્તાની સરકારની ક્રિપ્ટોકરન્સી બોર્ડના અધિકારીઓને મળે છે અને એ કંપનીમાં રોકાણ કરાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં એક પોતાનું પણ કરન્સી કાઢી છે, ક્રિપ્ટો કાઢી છે. તે કરન્સીના ભાવ પણ એની પોપ્યુલારિટી અને સોશિયલ નેટવર્કિંગના આધારે વધતા ઘટતા હોય. હવે ડોનાલ્ડ ટ્રમ્પ તો પ્રેસિડેન્ટ બની ગયા, ત્યાં સુધીમાં તો એ કરન્સી જે ₹1 હતી વધીને ધાડ વધીને લાખો પર ચલી ગઈ. અને ક્રિપ્ટો કરન્સી માં યુએસએ ઓપનલી ડીલ કરે છે, ભારતમાં નથી થઈ શકતું. એનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પને એક વસ્તુ બરાબર ખબર છે કે ડોલરની વેલ્યુ જે અત્યારે છે વિશ્વભરમાં તે આ 10 વર્ષ પછી રહેવાની નથી. ડોલર વિલ કમ ડાઉન. ડી-ડોલરાઇઝેશન કહીએ છીએ ને આપણે, ઘણા બધા એમ કહેતા હોય કે ડી-ડોલરાઇઝેશન થવાનું, એ બરાબર છે, નથી થવાનું, એટલું ઝડપથી નથી થવાનું. પણ ડોલરની સામે ક્રિપ્ટો કરન્સીનો પણ બહુ મોટો ખેલ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે કરી રહ્યા છે. એનું કારણ કે યુએસ એનું $36 ટ્રિલિયન દેવું છે. એ દેવાના ભાર તરે દબાઈ નહીં જવા માટે તો એ ગલ્ફની મુલાકાત લે છે 7 દિવસની, જ્યાં યુએઈ તેને $1 ટ્રિલિયનના ઇન્વેસ્ટમેન્ટનો વાયદો કરે છે. 70-80 બિલિયન સાઉદી અરેબિયા કરે છે અને કતારના અમીર એને 400 મિલિયનનું પ્લેન આપે છે ગિફ્ટમાં. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કંઈ પણ બોલે છે, આપણે ત્યાં મનમોહન સિંહને યાસીન મલિક મળે તો આપણે મનમોહન સિંહની ઉપર ભયંકર માછલા ધોઈએ છે. અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ પેલો સિરિયાનો જે યુએને ઘોષિત કરેલો આતંકવાદી જમાનાનો જુલાની, એની સાથે સાઉદી અરેબિયામાં મળે છે અને એને કહે છે યુ આર અ વેરી ગુડ મેન. ટ્રમ્પને મને લાગે ખબર પણ નહીં હોય કદાચ, પણ ટ્રમ્પને આ તો આ મજાકમાં કહું છું, પણ અમેરિકાની એજન્સીઓને તો ખબર હોય, એને એડવાઇઝરે તો એને સલાહ આપવી જોઈએ.
ટ્રમ્પનું પાછું એવું છે, ઇઝ અ મેગેલોમેનિયા. હા. આપણે ત્યાં શત્રુઘ્ન સિંહા હતો એક જમાનામાં એ પ્રકારનો છે. યસ, મેગેલોમેનિયા એટલે કંઈ પણ બોલશે અને પોતે જે કહેશે એ જ ખરું, ઈગો ભયંકર. એટલે ચોથા દિવસે જ્યારે એની આપણી પાકિસ્તાન સાથે ડીલ થઈ ગઈ ક્રિપ્ટોકરન્સીની, આપણો જ્યારે સંઘર્ષ ચાલુ હતો ત્યારે એ વચ્ચે કૂદી પડે છે. એ વચ્ચે કૂદી પડીને એમ કહે છે કે મેં યુદ્ધ વિરામ કરાવ્યો, બંનેને ધમકી આપી તમારી સાથે ટ્રેડ નહીં કરું. ભાઈ, એક તરફ ભારત સાથે તો ટ્રેડ ડીલ થઈ જ નથી હજુ. તાત્કાલિક એનો જવાબ જયશંકરજીએ આપ્યો કે ભારત સાથે કોઈ ટ્રેડ ડીલ થઈ નથી. એટલે એમણે સીધું નહીં કીધું કે તું જૂઠું બોલે છે, એમણે દુનિયાને જણાવી દીધું. અને બીજી તરફ ક્રિપ્ટોકરન્સીનું બહુ મોટું ડીલિંગ ટ્રમ્પની કંપનીએ પાકિસ્તાની સરકાર સાથે કર્યું છે. એમને ત્યાં આગળ રેર અર્થ મટીરિયલ દેખાય છે પાકિસ્તાનમાં. એટલે જ્યારે શાહબાઝ શરીફ પગ પકડીને કહે છે કે મને બચાવો, ત્યારે પોતાની તો કઈ હિંમત નથી ચાલતી, પણ એના સેક્રેટરી ઓફ સ્ટેટ અને વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ બંને ભારતને ફોન કરે છે. અને મોદીજીએ જે રીતે કીધું એના 4 દિવસ પછી કે પાકિસ્તાનનો ફોન આવ્યો, એ લોકો ઘૂંટણીએ પડ્યા, એટલે અમે યુદ્ધ નહીં કરવાનું નક્કી કર્યું, હુમલો નહીં કરવાનું નક્કી કર્યું. પણ સૌથી મોટું ફેક્ટર એ ટ્રમ્પનું ક્રિપ્ટોકરન્સી ડીલિંગ. એટલે જો વિચાર કરો તમે, જે પાકિસ્તાનને અમેરિકાએ રઝળતું છોડી દીધેલું, એનો પાછો હાથ પકડાયો, અને છેલ્લા 4 દિવસની અંદર ટ્રમ્પે ભારત વિરુદ્ધ એવી કાર્યવાહીઓ કરી છે કે જેનાથી ભારતને એક વસ્તુની સમજ પડી ગઈ છે કે ટ્રમ્પનો વિશ્વાસ નહીં કરાય. એ ટ્રાન્ઝેક્શનલ માણસ છે. હા, એ કદાચ ભારતને એટલે ભારત ઉપર સીધો શસ્ત્ર પ્રહાર વાળી વાત નહીં કરે, પણ ટ્રમ્પ એ ટ્રાન્ઝેક્શનલ માણસ છે. અને 7 સદીથી જે રીતે એ લોકોએ પાકિસ્તાનને પોષ્યું છે તેને એમને જવા નહીં દે. એ વસ્તુ બરાબર સમજવાની જરૂર છે. બીજું, ટ્રમ્પે એ કીધું, આ વસ્તુ તો કીધી જ, 2 દિવસ પછી એ પાછો ફરી ગયો ટ્રમ્પ પોતાની વાત પરથી કે ના, હું તો વચમાં પડ્યો જ નથી, તો મારી સરકારે વાત કરી. એટલે રૂબિયોની વાત કરે છે, જે ડિફેન્સની વાત કરે છે. ધીમે ધીમે આવવા માંડ્યું. પણ એણે બીજે દિવસે કીધું કોને? એપલના સીઈઓને, એપલના માલિકને, કે તમે મારા દોસ્તાર છો, તમે યુએસની અંદર 500 મિલિયનનું રોકાણ કર્યું અને ભારતની અંદર તમે ઓળઘોળ થઈ ગયા છો. તમે હવે એમ કહો છો કે બધું પ્રોડક્શન હું ભારતમાંથી કરીશ, તો તમારે ભારત શા માટે જવું જોઈએ? તમે ભારત જાઓ એ મંજૂર નથી. મતલબ શું થયો? બહુ સીધી વસ્તુ છે કે કોઈ પણ હિસાબે ભારતનું વધતું સામ્રાજ્ય, વધતું વર્ચસ્વ યુએસને મંજૂર નથી. જે વાત આજથી 10 વર્ષ પહેલા થવાની હતી, તે 4 દિવસના યુદ્ધમાં અત્યારમાં થવા માંડી, 10 વર્ષ વહેલી થવા માંડી. રાજકીય વિશ્લેષકો એવું વિચારતા હતા, જીઓપોલિટિકલ જે લોકો સ્ટડી કરે છે એ લોકો પણ વિચારતા હતા કે 10 વર્ષ પછી એક સમય એવો આવશે, જે રીતે અત્યારે ટ્રમ્પ ચાઇનાની પાછળ પડ્યા છે, એટલે યુએસએ જે રીતે ચાઇનાની પાછળ પડ્યું છે, તેવી રીતે યુએસએ ભારતની પાછળ પડશે, કેમ કે ભારત એટલું વિકસી ગયેલું હશે. પણ ભારતનું સામ્રાજ્ય અને ભારતનું સામર્થ્ય જોઈને આ 4 દિવસના વોરમાં ભારતના શસ્ત્ર જે રીતે કામ કરી રહ્યા છે તે જોઈને ડેસ્કેડના હવે ગભરાટ થઈ ગયો છે. અને એમાં ટ્રમ્પ જેવો બડબોલો અને મેગેલોમેનિયક માણસ રાષ્ટ્રપતિ બને ત્યારે એને પૈસા જ દેખાય. એક તરફ એને કહે છે કે મેં 2 ટ્રિલિયન ઉભા કરી દીધા ગલ્ફની એક 7 દિવસની મુલાકાતથી. બીજી તરફ એની કંપની માટે એને કરોડો ડોલર, એટલે કરોડો મિલિયન્સ ઓફ રૂપીઝ he earned it from Pakistan. This is the main reason
કે ટ્રમ્પે એમ કીધું કે ભારત અને પાકિસ્તાન, અરે ભાઈ, ભારત સાથે કોઈ ટ્રેડ જ નથી કરતો, પાકિસ્તાન સાથે હું ટ્રેડ કરવાના તમે? તો ટ્રેડ શું, પાકિસ્તાનમાં કઈ ઉગતું નથી. પાકિસ્તાન કોઈ પણ વસ્તુનો 10 બિલિયનનો ટ્રેડ કરી શકે તેમ નથી. પણ રેર અર્થ મિનરલ્સના નામે અને ક્રિપ્ટોના નામે એ દુનિયાના બધા જેહાદીઓ નો સંપર્ક, જે પહેલા દિવસે ટ્રમ્પ એમ કહેતો હતો ને કે હું બધા જિહાદીઓને ખતમ કરી નાખીશ, બધા જિહાદીઓનો સંપર્ક એ કરી રહ્યા છે. બીજી એક વાત દર્શકોને કહી દઉં, આ ક્રિપ્ટોની સાથે સાથે ભારતનો વિશ્વાસ એના ઉપરથી ઊભો થઈ ગયો કે ટ્રમ્પે એની એડવાઇઝરી કમિટીની અંદર જે 20 વર્ષની સજા પામેલો સ્વસ્વીકૃત જિહાદી ઇસ્માઇલ ડેર નામ છે, એને 2004માં સ્વીકારી લીધેલું કે મેં જેહાદ કરવા માટે અમેરિકા વિરુદ્ધ કાર્ય કરેલું. એને 2017માં ટ્રમ્પ સરકારે બહાર કાઢી દીધેલું અને અત્યારે એને એડવાઇઝરી બોર્ડમાં લીધો છે. બીજો એક લેફ્ટિસ્ટ લિબ્રાન્ડોનો જેહાદી હતો, એ પણ ઇસ્લામિક છે, એને પણ એડવાઇઝરી બોર્ડમાં લીધો છે. અને સૌથી મજાની વાત, જે ભારતીયોને દક્ષિણ ગુજરાતમાં ખાસ લાગે છે, તે આપણે ત્યાં કેરીનો પ્રદેશ કહેવાય આપણો, ભારતના જે 15 કન્સાઇનમેન્ટ મુંબઈથી યુએસએ 3 શહેરોમાં ગયા હતા, તે કન્સાઇનમેન્ટ અમેરિકાએ રિજેક્ટ કર્યા. શેના કારણે? ક્વોલિટી કે આ કે તે કસર નહીં, એ તો બધું બરાબર હતું, પેપર વર્કને લીધે. પણ એમને કંઈક રેડિયેશનનું કારણ કાઢ્યું કે રેડિયેશન જે ઓફિશિયલ પેપર વર્ક વોઝ નોટ પ્રોપર એમ કે. અચ્છા. એ તો અહીંયાથી ટેગ થઈને ગયેલું, એન્ડ ઇટ વોઝ ડન બાય અમેરિકન એગ્રીકલ્ચરલ ઓફિસર. એ રેડિયેશનનું તો બહાનું છે, અને એનાથી $5 મિલિયન નુકસાન ગયું છે ભારતને. આ છેલ્લા 4 દિવસની બનેલી ઘટનાઓ છે. એટલે ઇન શોર્ટ 10 મે પછી, 10 અને 11 મે પછી જે ઘટનાઓ બની છે, આજે 20મી તારીખમાં, તે 4 વસ્તુઓને તમે એ લો. એક તો ક્રિપ્ટોમાં પાકિસ્તાન સાથે ડીલિંગ, તે નંબર 1. નંબર 2, એપલનું એ જાહેર કરવું કે પ્રોડક્શન બધું ભારતમાં થશે. નંબર 3, ગલ્ફના કન્ટ્રીઝમાંથી $2 ટ્રિલિયન રોકાણ મેળવવું. આ 3 વસ્તુએ ટ્રમ્પને એનું મગજ ફેરવી નાખ્યું. આ જે બતાવે છે કે ટ્રમ્પ હવે કહે છે કે ભારત સાથે ડીલ કરવી છે. હવે ભારત કહે છે આજા બેટા. ભારતે સામી ટેરિફ નાખી છે WTOમાં, એલ્યુમિનિયમ પર ને એની ઉપર. હવે આ ટ્રેડ ડીલ એટલી સહેલી નથી રહી, જે દેખાય જ છે. અને ત્યાં આગળ US ઇન્ડિયા ટ્રેડ ડીલમાં ભારતનું પલડું ભારી છે. વી એક્સપોર્ટ મોર, ભારતમાંથી વસ્તુઓ વધારે જાય છે. અને અત્યારે બાકી હતું તે પાછેડામાં પહેલી પૂણી જેવું, એને ભારતના બધા ટ્રાવેલ એજન્ટ્સ, એવા ટ્રાવેલ એજન્ટ્સ કે જે લોકો ઇલીગલ રીતે ભારતીયોને અમેરિકા મોકલે છે, તેની ઉપર બેન મૂક્યું છે. બીજા કોઈ દેશના એની ઉપર નહીં. આ બધા એક સાંકેતિક સંદેશો છે ભારત સરકારને કે વી કેન ડુ ધીસ, વી કેન ડુ ધેટ. કમ ઓન બડી, લેટ્સ ડુ ઇટ. આપણે કરીએ, ભારત પણ કરશે ને સામે. ભારત સરકારની આદત નથી. મેં પહેલા પણ કહ્યું હતું, નરેન્દ્રભાઈને છે ને ખીચડી ઠંડી કરીને ખાવાની આદત છે. એટલે તો બોલશે પણ નહીં. જે જવાબ આપવાના હશે એ બધા જયશંકર જવાબ આપશે, અને પછી નરેન્દ્રભાઈ એક જ પાછેડામાં પહેલી પૂરીની જેમ એક ઝટકો મારશે ને બધું પતાવી દેશે. ખીચડી ઠંડી થશે એટલે પેટ ભરીને જમી લેશે. આવું કંઈક મને તો દેખાઈ રહ્યું છે કે વર્લ્ડ જીઓપોલિટિક્સ બદલાઈ રહ્યું છે. બદલાઈ રહ્યું છે. એક્ઝેક્ટલી તમે જે કાલે પણ આપણે વાત કરી ને તમે આજે પણ દર્શક મિત્રો સામે કહ્યું હિમાંશુભાઈ કે ટ્રમ્પ જે પહેલા આપણે દેશમાં ટ્રમ્પને જીતાડવા માટે કેટલાક લોકોએ યજ્ઞ પણ કર્યા હતા. આપણે ત્યાં ટ્રમ્પ પોપ્યુલર હતા. જ્યારે ભારત આવ્યા 4 વર્ષ પહેલા, ત્યારે દિલ્હી અમદાવાદમાં એમને જે આગતા સાગતા થઈ કે જ્યારે મોદીજી અમેરિકા ગયા હતા,
ત્યારે અબકી બાર ટ્રમ્પ સરકાર લોકોએ ભારતીયોએ નારા લગાડ્યા હતા, પણ ટ્રમ્પને આ તમે કહ્યું એમ પચ્યું નહીં કહી, અને ક્યાં તો એ મેગાલોમેનિયક તો છે, એનું વિચારો ફરી ગયા, ટ્રાન્ઝેક્શનલ છે, એને કઈ આખું લખતું નથી. હા, એટલે હિમાંશુભાઈ, પણ ટૂંકમાં આપણી જે આજની ચર્ચાનો આખો જે નિચોડ એવો છે કે ભાઈ ટ્રમ્પની ઇમેજ હવે આપણા દેશમાં પણ બદલાઈ રહી છે અને વિશ્વ સ્તરે તો બદલાઈ જ રહી છે, અને કદાચ આપણે હવે નરેન્દ્ર મોદી અને એમની વિદેશ નીતિના ભાગરૂપે થોડા અમેરિકા સાથે કડક પગલા પણ ભરે એવા દિવસો પણ છે. ભારત સરકારના સાચા મિત્રો અત્યારે જાહેર થઈ ગયા છે. બરાબર છે, રાઈટ. ભારત સરકારનું પહેલું સાચું મિત્ર છે રશિયા. 70-80 વર્ષથી આપણી જે પડખે રેગ્યુલર છે. ફ્રેન્ડશિપ ચાલતી હતી, જી, અને છેલ્લા 45 વર્ષથી ઇઝરાયલ સાથેના આપણા સંબંધો ક્યારેય બગડ્યા નથી. જી, બરાબર છે. આ બે જ ભારતના સાચા મિત્રો છે, બાકી બધા ટ્રાન્ઝેક્શનલ છે. ચડતા બરાબર. સૂરજને બધા સલામ કરે છે, બસ તે વાત છે. થેન્ક યુ વેરી મચ હિમાંશુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.